આદિમં પૃથિવીનાથ માદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભસ્વામિનં સ્તોમઃ. મહાન પ્રભુ ભક્ત આચાર્ય ભગવાન શ્રી માનતુંગ સુરીશ્વરજી મહારાજા દ્વારા વિરચિત ભક્તામર મહાસ્તોત્રનો આપણો સ્વાધ્યાય ચાલુ છે. ગઈકાલે આપણે 14મી ગાથા એનું કંઈ સ્વાધ્યાય એનું અર્થચિંતન કર્યું હતું. આજે એકવાર પહેલાં ફરીથી એનું પુનરાવર્તન સંક્ષેપમાં કરી લઈએ. આજે કદાચ આગળ વધે કોઈ ગાડી ન પણ વગે કંઈ નક્કી નથી. તો 14મી ગાથા શું છે? સંપૂર્ણ મંડલ શશાંક કલા કલાપ શુભ્રાધુણસ ત્રિભુવનમ તવ લંગયમ તે. હે ભગવાન, આપના શુભ્રા ગુણ. શુભ્ર એટલે શુભ્ર ગુણો. શુભ્ર એટલે શું? શુભ્ર એટલે સફેદ, ઉજ્જવળ, નિર્મળ એવા આપના ગુણ. કોના જેવા શુભ્ર? તો કે શશાંક કલા કલાપ. શશાંક એટલે ચંદ્રમા. પણ એ ચંદ્રમા પણ કેવો લેવાનો? સંપૂર્ણ મંડળ. પૂનમનો ચંદ્ર લેવાનો, સંપૂર્ણ મંડળનો એટલે કે પૂર્ણિમાનો ચંદ્ર. એની કલા અને કલાપ. કલા એટલે કળા ચંદ્રની, અને કલાપ એટલે ઉભે જાણા અહમ ન જાણા તો સમૂહ. કલાપ એટલે સમૂહ. તો સંપૂર્ણ મંડળ વાળું એટલે કે પૂર્ણિમાનો જે ચંદ્ર, શશાંક એટલે ચંદ્ર, એની બધી જે 16 કળાઓ, એનો સમૂહ, એના જેવા શુભ્ર એટલે ઉજ્જવળ શું? આપના ગુણો. બરાબર, ગુણો કેવા છે? એકદમ ઉજ્જવળ છે, નિર્મલ છે, પવિત્ર છે. તો શુભ્રા ગુણા એ ત્રિભુવનમ તવ લંગયમ તે. ત્રિભુવનમ એટલે 3 ભુવન, અને તવ એટલે તમારા, તે એટલે પણ તમારા, તત એટલે પણ તમારા. તમારા ગુણો આવા ઉજ્જવળ, તમારા ગુણો ત્રિભુવનમ લંગયમ તે એટલે 3 ભુવનને, સ્વર્ગ મૃત્યુ પાતાળ, 3 ભુવનને ઓળંગી જાય છે. ઠેઠ અલોકમાં પણ વ્યાપીને રહેલ છે. કોણ? કેવલ જ્ઞાન, કેવલ દર્શન, લોકાલોક પ્રકાશક છે. તે સિવાયના ગુણો પણ 3 લોક, 14 રાજલોકમાં વ્યાપ્ત છે. બરાબર. ઉપર દેવ, ઉર્ધ્વલોકમાં વૈમાનિક દેવો, જ્યોતિષી, એ બધા પણ આપના ગુણોનું ગાન ગાય છે. ઠેઠ સર્વાદ સિદ્ધિમાનવાસી દેવો એકાવતારી હોય છે ને, હા, એ પણ પરમાત્માના ગુણોનું ચિંતન કરતા હોય અને તત્વચિંતન કરતા હોય. પરમાત્મા જેવું પોતાનો આત્મા છે એ પરમાત્મા સાથે અભેદ પરિધાન કરતા હોય, અને એ તત્વચિંતનમાં ક્યાંક કોઈ પ્રશ્ન ઉત્પન્ન થાય તો એ સર્વાદ સિદ્ધિમાનવાસી સૌથી ઊંચામાં ઊંચા દેવો. હવે એનો કલ્પ એટલે આચાર એવો છે, કલ્પાતીત, એટલે એ પૃથ્વી ઉપર આવવાનો એમનો આચાર જ નથી હોતો. નવગ્રૈવેયક અને પંચનૂતરના દેવો એ કલ્પાતીત કહેવાય. અને એનાથી નીચેના બધા કલ્પોપન્ન, કલ્પ આચારથી યુક્ત હોય. તો શું કરે લોકો? ત્યાંથી રહ્યા ભગવાનને મન દ્વારા જ પ્રશ્ન પૂછે. બરાબર. મન દ્વારા પણ આપણે વાતો કરતા હોઈએ કે નહીં? મનમાં ને મનમાં કોઈક સાથે વાતો કરતા હોઈએ. તો ત્યાં રહ્યા મનથી પ્રશ્ન પૂછે, અને ભગવાન તો કેવળ જ્ઞાન દ્વારા બધું જાણતા જ હોય. પછી ભગવાન શું કરે? એને કેવી જવાબ કેવી રીતે આપે? બોલીને જવાબ આપે નહીં તો હા, ભગવાન દ્રવ્ય મનનો ઉપયોગ બસ આ રીતે જ કરે. તે સિવાય તે ભગવાનને કોઈ જરૂર ન હોય મનનો ઉપયોગ કરવાની. નિર્વિકલ્પ સ્થિતિમાં ભગવાન હંમેશા આત્મનમૂળતા કરતા હોય. પણ આ રીતે સર્વાત સિદ્ધ મહિમાનવાસી દેવોના પૂછાયેલા મનથી પ્રશ્નો, એનો જવાબ ભગવાન એ મનોવર્ગના પૂતગલનું આલંબન લઈ કરી આપે. અને નિર્મળ એવા અભિજ્ઞાનને લીધે એ મનના વિચારોને પણ થોડેક અંશે એ લોકો દેવો જાણી શકે છે. અને નીચે 7 નરકની અંદર પણ ભગવાનના કલ્યાણ કરુણા પ્રસંગમાં અજવાળા પથરાય છે. અંતર્મૂર્ત માટે સાતાનો અનુભવ થાય છે. એ દરમિયાનમાં કેટલાય નારદીઓને સમ્યક દર્શનનો અનુભવ પણ થતો હોય છે. આ રીતે ભગવાનના ગુણોનો પ્રભાવ 3 લોકમાં, 14 રાજલોકમાં વ્યાપ્ત છે. પણ કહે છે કે જાણે એમાં કંઈ જાજુ આશ્ચર્ય નથી. બોલો શા માટે? કારણ કે એ ગુણો ક્યાં રહેલા છે? કોને આશરે? ભગવાનને આશરે રહેલા છે. અને ભગવાન કેવા છે? જે સંસિદ્ધ ત્રિજગદીશ્વર નાથ,
અથવા સંબોધન જે ત્રણેય જગતના ઈશ્વર સ્વામી એવા હે ભગવાન, નાથમ એકમ એક એટલે અજોડ અદ્વિતીય એવા નાથ સ્વામી એવા આપને શરણે રહેલા છે, આપને આશ્રય એ ગુણો રહેલા છે. માટે કસ્તાન નિવારયતિ સંચરતો યથેષ્ટમ. કહ કસ એટલે કહ લેવાનું, કહ એટલે કોણ, તાન તાન એટલે તેમને તે ગુણોને, કસ્તાન નિવારયતિ નિવારણ કરી શકે અટકાવી શકે એ ગુણોને, સંચરતો યથેષ્ટમ. યથેષ્ટમ એટલે બોલો યથેષ્ટમ શું અર્થ લખ્યો ગઈકાલે? નથી લખ્યો? યથેષ્ટમ ઈચ્છા પ્રમાણે, યથાવતા ઇષ્ટમ પોતાને જે ઇષ્ટ હોય ઈચ્છિત હોય પ્રિય હોય યથેચ્છ, યથેષ્ટ એટલે યથેચ્છ ઈચ્છા પ્રમાણે. સંચરતો સંચરતો એટલે સંચરણ કરતા હરતા ફરતા એ બધા ગુણોને ત્રણેય લોકમાં ચૌદ રાજલોકમાં ઈચ્છા પ્રમાણે હરતા ફરતા કહ નિવારયતિ. આ પ્રશ્ન છે, કોણ નિવારણ કરે, કોણ અટકાવે? લોકના નાથને શરણે રહેલા હોય તો પછી એને ફરતા કોઈ ક્યાં અટકાવી શકે નહીં. એટલે આ શ્લોકમાંથી આપણને શું પ્રેરણા મળી કે આપણે પણ જો ત્રણલોકના નાથને શરણે રહીએ, બરાબર, એમની સાથે કનેક્શન જોડીએ ભક્તિ દ્વારા, એમના આજ્ઞા પાલન કરવા દ્વારા, તો આપણે પણ નિર્ભય નિશ્ચિંત બની જઈએ. આભ્યંતર રીતે રાગ દ્વેષ મોહ આદિ પણ આપણે પરેશાન કરી શકીએ નહીં. અનુક્રમે એના ઉપર પણ આપણે સંપૂર્ણપણે વિજય મેળવી શકીએ થોડા જ ભાવોમાં. અને બાહ્ય દૃષ્ટિએ પણ કદાચ નિકાસિત કર્મના ઉદયથી કોઈ એવા આવે તકલીફો કદાચ, પણ છતાં એમાં પણ પરમાત્માનું શરણ જો સ્વીકારેલું હોય સમ્યક પ્રકારે, તો આપણે સ્વસ્થ મસ્ત અને પ્રસન્ન રહી શકીએ, શાંત પ્રશાંત ઉપશાંત રહી શકીએ. ગમે એવા પ્રતિકૂળ સંજોગોમાં પણ આપણે આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન થાય નહીં, આપણે ધર્મ ધ્યાનમાં સ્થિર રહી શકીએ. હા, જો એ કર્મ નિકાચિત ન હોય તો પરમાત્માની શરણાગતિ અને ભક્તિના કારણે એ કર્મો ક્ષય પણ પામી શકે. પણ જો અતિ નિકાચિત રીતે ગાઢ રીતે બંધાયેલા કર્મ હોય તો એ કર્મના ઉદયને કારણે કદાચ બાહ્ય કેટલી પ્રતિકૂળતાઓ આવી પણ શકે, પણ છતાં પરમાત્માની ભક્તિ અને શરણાગતિના પ્રભાવે એ પ્રતિકૂળતાઓમાં પણ આપણે સ્વસ્થ રહી શકીએ. આ પરમાત્માની શરણાગતિનો અચિંત્ય પ્રભાવ છે, બરાબર. ગઈકાલે આપણે એના ઉપર કોનું દૃષ્ટાંત જોયું હતું? યાદ છે કાંઈ? પછી એ દૃષ્ટાંત તમે કોઈને ઘરે જઈને કયું સંભળાવ્યું ખરું? નહીં. હા, દ્રૌપદીનો હતો ભલે, પણ એ સિવાય બીજું સત્ય ઘટના, બીજી વર્તમાનકાળની સત્ય ઘટના, નજીકના ભૂતકાળની. હા, આપઘાતનો વિચાર શાંતાદુષના પહેલા શ્રાવકને આવી ગયો હતો. સંજોગો એવા હતા, આર્થિક ઘણા ભીડમાં ફસાઈ ગયાને કારણે પણ પરમાત્માની પૂજા કરવા ગયા અને પરમાત્મા સાથે એવી મન મૂકીને વાતો વગેરે કરી, પ્રાર્થના વગેરે કરી, તો ચમત્કારિક રીતે એમનો બચાવ થઈ ગયો. અર્થાત ઘરે જેવા આવે છે પાછા તો સામેથી ફોનો આવે છે અને જે એમના પૈસા અલગ અલગ ઠેકાણે અટકી ગયા હતા એ બધા પાછા મળી જાય છે. લેણદારોને પૈસા ચૂકવી દેવાય છે. હવે આપઘાત કરવાનું કોઈ કારણ રહ્યો નહીં. આવી બીજી પણ એક સત્ય ઘટના કચ્છ સુથરીના સુશ્રાવક દામજીભાઈ કે જે મુંબઈ દાદરમાં શીતલનાથ ભગવાનનું દેરાસર, કયું કહેવાય, દિવ્ય મહાલ શું છે બિલ્ડિંગમાં, તો ત્યાં આરણ્યમાં દિવ્ય એ બિલ્ડિંગમાં જેમાં રહેતા હતા એ પોતે, તો દામજીભાઈ સુથરીવાલા એમના જીવનની એક સત્ય ઘટના છે. જ્યારે તેઓ પોતાના યુવાનીના કાળમાં હતા, એમના કાકાએ કપાસનો વ્યવસાય એનો હતો. પહેલાંના કાળમાં કચ્છી દશાઓસવાળ ઘણા બધા શ્રાવકો વેપારીઓ એ આ કપાસના વ્યવસાયમાં હતા. તો કપાસના વ્યવસાયમાં એમના કાકાએ કંઈક મોટો સટ્ટો કર્યો અને એમાં એમને બહુ મોટી નુકસાની ગઈ. એના આઘાતમાં કાકા તો હાર્ટફેલથી ઓફ થઈ ગયા અને એ રકમ ભરવાની જવાબદારી કોઈક રીતે જે સંજોગો ત્યાંના હશે એ વખતે દામજીબાઈ ઉપર આવી પડી, મોટી રકમ ભરવાની. હવે કરે શું? એવી શક્તિ એમની નહોતી કે એ બધી રકમ આટલી મોટી ચૂકવી શકે. એટલે બહુ મૂંઝવણમાં હતા. એ વખતે એને
તે વખતે હજી ધર્મમાં એને કંઈ ખાસ રુચિ જેવું કંઈ હતું નહીં. હા, તે વખતે હજી ભારત આઝાદ નહોતો થયો, એટલે અંગ્રેજીઓની સત્તા હતી. પણ અંગ્રેજી સરકારમાં એમની શું કહેવાય લાગવગ સારી એવી હતી ધોની દામજીભાઈની. પણ આ મુસીબતમાં આવી પડ્યા એટલે મૂંઝવણમાં હતા. કોઈકે એમને કહ્યું કે ભાઈ દાદર જ્ઞાન મંદિરમાં લક્ષ્મણ સૂરી આચાર્ય ભગવાન નવકાર મંત્રના બહુ વિશિષ્ટ કોટીના સાધક મહાપુરુષ થઈ ગયા. લબ્ધિ લક્ષ્મણ કીર્તિ ગાવે ઘણા સ્તવનોમાં આવે ને, એમના ગુરુમાં લબ્ધિશ્વરી મહારાજ કવિકુલ કિરીટ કહેવાતા ઘણા સ્તવનો એમના પ્રસિદ્ધ છે. લબ્ધિશ્વરી એના પટ શિષ્ય લક્ષ્મણ સ્વરી, એમના પટ શિષ્ય પછી કીર્તિચંદ્ર સ્વરી મહારાજ. તો લક્ષ્મણ સ્વરી મહારાજ એમની પાસે જવા માટે કોઈકે એમને ભલામણ કરી હશે. આમ તો ખાસ કરી સાધુ સંતોના ટચમાં એ વખતે નહોતા, પણ દુખતો માણસ તો તણખલું પણ પકડે એ ન્યાય એવું પાસે ના ગયા. વંદન વિધિ તો આવડે નહીં, કદાચ હાથ જોડ્યા હશે. અને પછી મારા સાહેબને અડવેથી બધી વાત કરી કે મારા સાહેબ આ રીતે બહુ મુસીબતમાં ફસાઈ ગયો છું, કોઈકે મને આપનું નામ આપ્યું છે, કૃપા કરીને મને આ મુસીબતમાંથી ઉઘારો, કંઈક ઉપાય એવો બતાવો. તો લક્ષ્મણ સૂરી આચાર્ય ભગવંતે એમને કહ્યું કે આમાં અઠ્ઠમ કરવી પડે એમ છે, કરશો? આમ તો જિંદગીમાં એકાશનું પણ ક્યારેય કરેલું નહીં, પણ જ્યારે આવી મુસીબતમાં એકદમ ફસાઈ ગયેલા હતા એટલે એ વખતે પછી બધું કરવા જીવ તૈયાર થઈ જાય. સાહેબ કર્યું તો જિંદગીમાં કાંઈ નથી કર્યું, પણ છતાં આપ કહો છો તો ગમે તેમ કરીને પણ કોશિશ કરી લઈશ. ચાલો અઠ્ઠમ એટલે ચોયારી અઠ્ઠમો, પાણી પણ નહીં પીવાનું, અને સાથે હું એક મંત્ર આપીશ કે તમારે રાત દિવસ સતત 3 અહોરાત્ર અખંડપણે એનો જાપ કરવાનો રહેશે. રાતે લાંબા થઈને પથારીમાં સૂવાનું પણ નહીં. આ ખુરશી ઉપર બેઠા બેઠા ઝોંકું આવી જાય તો માફ, પણ તમારે આમ જાણી બુજી સૂવાનું નથી. સતત જાપ કરવાનો છે 3 દિવસ. બોલો, કરી શકશો? તમે તૈયારી હોય તો પછી હું મંત્ર આપું. તો પછી હવે બીજું કોઈ જ ઉપાય નહોતો, એટલે એ રીતે પછી સંમત થયા કે ચાલો હું કોશિશ જરૂર કરીશ. પછી આચાર્ય ભગવંતે એમને મંત્ર આપ્યો. કયો મંત્ર છે? તમે કહેશો નવકાર મહામંત્ર. હા, તો મારા સાહેબે સીધી રીતે નવકાર મંત્ર ન આપ્યો, કારણ કે આપણામાંના ઘણાને નવકાર ઉપર જેવી જોઈએ એવી શ્રદ્ધા આજે નથી પણ હોતી. મારા બીજો કોઈ મંત્ર ઘણા આવે અમારી પાસે. મારા ફલાણી તકલીફ છે, કોઈને શારીરિક બીમારી, કોઈને આર્થિક નાણાકીય, કોઈને પરિવારમાં ક્લેશ વિજય ચાલતા હોય, તો મારા સાહેબ કોઈક મંત્ર આપો ને. સ્વાભાવિક પૂછવાનું મન થાય, ભાઈ તમે કોણ છો? એમ મારું ઓળખ્યા નહીં, આપણે તો અમે શ્રાવક જઈને. એ તો બરાબર, તો પછી તમને નવકાર મહામંત્ર બધા મંત્રોનો અધિરાજ કહેવાય. નથી આવડતો તો મારો સાહેબ આવડે છે. તો પછી હવે તમે એનાથી ચડિયાતા બીજા કયા મંત્રની અપેક્ષા રાખો છો? મારા સચ્ચો છો, નવકાર છે થકી ફાયદો થયે નહોતો. કેટલા નવકાર ગણો છો રોજ નિયમિતપણે? મહારાજ આ માટે ખોટો નહીં બોલો, ભલા અહીં નિયમિત નતા ગણ છે. અહીં હલ્દી ચલદી થોડીક તારે યાદ છે ઘણી ગણો થયા, બાકી નિયમિત માંગ વહીને નિયમિત ગણ્યો નહોતા. અને પછી આપણે ફરિયાદ કરીએ કે ભાઈ નવકાર મંત્રમાં કંઈ દમ નથી, માલ નથી, અને બીજો મંત્ર આપો. આ આપણી કેટલી અજ્ઞાનતા કહેવાય. એટલા માટે આચાર્ય ભગવંતે પણ સીધી રીતે નવકાર ના આપ્યો, પણ ઇનડાયરેક્ટલી બીજી રીતે નવકાર જ આપ્યો, ડાયરેક્ટલી ના આપ્યો. કયો મંત્ર આપણે જાણવું છે? ભાઈ હે રીતે પણ નહીં. નવકારમાં પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર છે, બરાબર? તો એમાં અરિહંત અને સિદ્ધ એ બે દેવ તત્વમાં આવે. એમને પરમ ગુરુ, ભગવાનને પરમ ગુરુ પણ કહેવાય, જગત ગુરુ પણ કહેવાય છે. જય જગ જીવ જોણી પિયાણ જગ ગુરુ છે ને. તો અને બાકી આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, આ ત્રણનો સમાવેશ ગુરુ તત્વમાં થાય. તો પરમ ગુરુ અને ગુરુ એમને નમસ્કાર થાવ. ઓમ પરમ ગુરુ ગુરુભ્યો નમઃ. 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 તમે શોર્ટકટ નહીં કરતા, ભલા તમને જે રીતે આપણે નવકાર મળ્યો છે એ જ ભજજો. તો
3 અહોરાત્ર અખંડ અઠમ સાથે જાપ કરવાનો હતો. એક અહોરાત્ર પસાર થયું, બીજું અહોરાત્ર પસાર થયું, ત્રીજો દિવસ ચાલુ હતો. અને ત્યાં એક ઘટના બની. એમના એક મારવાડી મિત્ર એમના ઘરે આવે છે. હાથમાં મોટી સૂટકેસ હતી અને સૂટકેસ દામજીબાઈની સામે ધરતા કે જે લ્યો આ રકમ કંઈક મોટી રકમ હતી. છે ને 5 લાખ રૂપિયા લગભગ એ જમાનામાં આવે. આજથી કેટલાથી વર્ષ થઈ ગયા, હમણાં 70-80 વર્ષ પહેલાંની વાત. હા, તો કે સેનાભાઈ આ તો કે યાદ કરો, આજથી અમુક વર્ષો પહેલાં જ્યારે કાયદા કાનૂન એવા કંઈમાં ફેરફાર થયો જેને કારણે મને કરોડોની નુકસાની જાય એમ હતી. એ પણ કપાસના વ્યાપારી હતા અને ઓચિંતા કંઈક કાયદામાં એવો ફેરફાર થયો જેને કારણે કરોડોની નુકસાની થાય એવું હતું. એ વખતે મેં તમને વિનંતી કરી હતી કે તમારી સરકારમાં લાગવગ છે એનો ઉપયોગ કરી આ કાયદાને થોડાક સમય માટે હમણાં સ્થગિત રખાવો તો હું આટલી મોટી નુકસાનીમાંથી બચી જાઉં એવી વિનંતી કરી હતી. તમે આધર્મિકના નાતે પણ તમે મારી વિનંતીનો સ્વીકાર કર્યો અને તમારી લાગવગનો ઉપયોગ કર્યો. એ કાયદાને સ્થગિત કરાયો. એના કારણે હું કરોડોની નુકસાનીમાંથી બચી ગયો. એ વખતે મેં સંકલ્પ કર્યો હતો, મનોમન ધારણા કરી હતી કે જો આ તકલીફમાંથી હું બચી જાઉં તો આટલા લાખ રૂપિયા હું દામજીબાઈને આપીશ. દામજી પેલી મોટી વાત કરી નહોતી, મનમાં જ માત્ર ધારણા કરી હતી. તો એ અત્યારે હું આપવા માટે આવ્યો છું. બરાબર? એટલે કલ્પનામાં ના આવે એ રીતે આખી આ બાજી સુધરી ગઈ અને ટેન્શન ઉતરી ગયું. પછી લક્ષ્મણ સૂર્યે કહ્યું હતું કે તમારું કામ થઈ જાય એટલે પછી મારી પાસે આવજો, હું તમને ધર્મમાં આગળ માર્ગદર્શન આપીશ. અને એ રીતે દામજીભાઈ પછી મારા સાહેબ પાસે ગયા. મારા સાહેબે નવકાર મહામંત્રનો પણ મહિમા દ્રષ્ટાંતો સાથે એને સમજાવ્યો અને નિયમિત રીતે નવકાર મહામંત્ર ગ્રહણ કરવા જાપ કરવા માટે એને સંકલ્પ કરાવ્યો. કદાચ માળા બી આપી હશે, વાસક સાહેબ આશીર્વાદ આપ્યા અને એ રીતે નિયમિત રીતે મહામંત્ર નવકાર હવે થોડો અનુભવ થયો એટલે પછી શ્રદ્ધા બેસી ગઈ અને નિયમિત નવકારનો જાપ શરૂ કરી લીધો. એમ કરતાં કરતાં કેટલોક સમય પસાર થયો. એક દિવસ એ રામજીભાઈ પૂનાની અંદર કોઈક લાઇબ્રેરીમાં બેસીને કોઈક વિશિષ્ટ એવું કંઈક યોગ ધીરે ધીરે પછી એની જિજ્ઞાસા વધતી ગઈ ધર્મ વિષયમાં જાણવાની. એટલે સર્વવાંચન કરતા ગયા. ત્યાં પણ બીનાબેને 40,000 પાનાનું સર્વવાંચન પહેલાં કરીને વળી બીજી વાર પાછું હમણાં નવપરની ઓળીમાં 40,000 પાનાનું સર્વવાંચન કરવાનો સંકલ્પ કર્યો છે. તો એવા સારા પુસ્તકોનું વાંચન કરવાની એની પણ વધુ જિજ્ઞાસા વધતી ગઈ અને પૂનાની કંઈક લાઇબ્રેરીમાં બેસી કરી એ નવકાર કે યોગ વિશે કોઈક એવું પુસ્તક વાંચી રહ્યા હતા. એ વખતે કોઈક અજાણ્યો માણસ ત્યાં આવે છે. दामजीभाई ने कहे हिंदी में आपको इस विषय में अगर कुछ ज़्यादा जानना है समझना है तो ऋषिकेश में अमुक जगह पे एक बड़े लंगड़े बाबा रहते हैं, बड़े पहुँचे हुए योगी पुरुष हैं, आप उनके पास जाइए, आपको इस विषय में अच्छा मार्गदर्शन मिलेगा। હવે ક્યાં પોતે એ વખતે પુનામાં ક્યાં ઋષિકેશ એટલે દિલ્હીથી પણ આગળ હરદ્વાર ઋષિકેશ હિમાલયની બાજુમાં લગભગ. પણ જિજ્ઞાસા જ્યારે પ્રબળ હોય, માણસ પૈસા કમાવા માટે ક્યાં ને ક્યાં જાય છે ને ફોરેનમાં, દુબઈ, મસ્કત, અમેરિકા, ક્યાં ને કયા દેશમાં નથી આજે કચ્છી હોય એ મોટો સવાલ છે. તો જેમ આર્થિક જિજ્ઞાસા હોય તો એને માટે માણસ બધું કરી છૂટે છે, એમ સમ્યક જ્ઞાન, તત્વજ્ઞાન કે આત્માનો અનુભવ એને પ્રાપ્ત કરવો હોય તો સદગુરુને શોધવા માટે પણ જીવ બધો જ પ્રયત્ન કરી શકે. એટલે તરત જ ટ્રેન પકડી કરી પહોંચ્યા ને ઋષિકેશ. ને ત્યાં પછી નીચે નાનું ગામ હતું તળેટીમાં, ત્યાં થોડી પૂછપરછ કરે છે કે ભાઈ લંગડા બાબા કहाँ रहते हैं? તો ત્યાંના લોકોએ કહ્યું, અરે ભાઈ तुमको किसने भेजा इधर? उधर मत जाना लंगड़ा बाबा के पास, है तो हम उधर हैं लेकिन उधर मत जाना, बहुत तीखे स्वभाव के हैं, हाँ तुमको गालियाँ देंगे, तुमको मारेंगे कहीं, इसलिए मत जाना ऊपर. પણ એમને એટલી બધી એ તો નવકાર ઉપર શ્રદ્ધા બેસી ગઈ હતી. ગુરુ મહારાજે આપેલો નવકાર એના ઉપર એવી શ્રદ્ધા બેસી ગઈ હતી, જેના હૈયે સી નવકાર તેને કરશે શું સંસાર. હા, અને આટલી દૂરથી આવેલા આવી પ્રબળ જિજ્ઞાસા લઈને દેખા જાય. નહીં તો એવું થયું કે કોઈ ઓળખાણ પીછાણ વગર કોઈ સામેથી વ્યક્તિ આવીને જ્યારે મને આવી પ્રેરણા કરે છે તો એની પાછળ પણ કુદરતનો કંઈક સંકેત હશે એમ સમજી કરી લોકોની વાતની પણ
અવગણના કરી અને અનુક્રમે એ ટેકરી પાસે પહોંચે છે. ધીરે ધીરે ઉપર ચડવા પ્રયત્ન કરે છે. કોઈ પગથિયા હતા નહીં, નાનકડી પગદંડીથી એ ઉપર જઈ રહ્યા છે. અડધે માન પહોંચ્યા છે, ત્યાં સામેથી એક મોટો લાંબો અજગર એ જ કેડીમાં આમ સામે આવી રહ્યો હતો. બોલો, આપણે હોય તો મુઠ્ઠીઓ વાળીને પાછળ ભાગીએ કદાચ. હા, જો કોઈ રસ્તા પણ ના હતા, ખાલી સાંકડી શેરડી એ જ હતી, ત્યાં જ આવતો હતો સામેથી મોટો અજગર. પણ ઊભા રહી ગયા, પાછા ફર્યા ને ઊભા રહી ગયા. મનમાં નવકાર મંત્રનું કથન કરા જોરથી પણ સ્મરણ કર્યું હશે અને એના પ્રભાવે ઓલો અજગર પણ ઓટોમેટિક સાઈડ કરીને જાળીની અંદર ચાલ્યો ગયો. એટલે એ ઉપસર્ગમાંથી તો છૂટી ગયા. વળી થોડા આગળ ચાલ્યા, સામે એક મોટો કડાવર હાથી સૂંઢ ઉછાળતો એ જ કેડીમાં આવી રહ્યો હતો. આવા કસોટી થાય, કુદરત કસોટી કરે, શાસન દેવું પણ કસોટી કરે. એમાં જો આપણે ગભરાઈ ગયા તો ગયા. વળી પાછા ત્યાં જ ઊભા રહી ગયા અને નવકારનું સ્મરણ એકદમ કરવા લાગ્યા. અને આખરી પહેલાં પ્રભાવે પેલો હાથી પણ અંદર જાળીમાં ઘૂસી ગયો, ક્યાંક અદૃશ્ય થઈ ગયો. અને છેવટે એ પેલી ટેકરી ઉપર પહોંચ્યા, એક ઝૂંપડી જેવું હતું. અને ત્યાં નજીકમાં પહોંચે છે તો અંદર છે અવાજ આવ્યો. તરત બહાર નીકળ્યા પેલા યોગી. કોણ હે, ક્યો આવ્યો? એકદમ રફ ભાષામાં કહે છે. તો મેં આપકા હાથ જોડીને કહે છે, મેં આપકા દર્શન કરને કે लिए નહીં, અરે જાઓ. એકદમ રૂઆબમાં કહે છે. હા, ઢીલો પૂછો તો ગભરાઈ જાય બિચારો. આ નવકાર મંત્રનો પીઠબળ એને કારણે હાથ જોડીને ઊભા રહે છે. જાતે હો કે નહીં જાતે હો, અભી ફેંકતા હું નીચે. તો એ હાથ જોડી ઊભા રહ્યા. ગરચી પકડી લીધી, આમ એનો મુસળ છે હશે, આમ ઉંચકી લીધો ઉપર. જાતે હો કે ફેંકતા હું નીચે. અભી આપકો જો ઉચિત લાગે. આવી આખરી રસોડી કરી તો એ ગભરાયા નહીં, રાડો પાડી નહીં, હાથ જોડીને નમ્ર બનીને રહ્યા. આખરે યોગીએ એમને નીચે બેસાડ્યા. એકદમ પછી પ્રેમથી એકદમ સારી રીતે વાત્સલ્ય ભાવે આશીર્વાદ આપીને બધી વાતચીત કરી. પછી નવકાર મહામંત્ર આપણા શરીરમાં કરોડરજ્જુમાં સુષુમ્ના નાડીમાં 7 ચક્રો છે, ખબર છે? 7 ચક્રો, જેને ચૈતન્ય કેન્દ્રો કહેવામાં આવે છે. ચૈતન્ય કેન્દ્ર આપણો આત્મા આમ તો આખા શરીરમાં આમ વ્યાપીને ભલે રહેલો છે, પણ એમાં અમુક સેન્ટર ચૈતન્ય ચક્રો એવા છે, ચૈતન્ય કેન્દ્રો, કે જ્યાં આત્માની શક્તિ વિશેષ પ્રકારે કેન્દ્રિત થયેલી હોય. રાજા હોય એટલે આખા રાજ્યમાં એની સત્તા ચાલતી હોય. અને રહેવા માટે રાજધાની તો અમુક જ હોય ને, દિલ્હી વગેરે જેમ. તો અને દેવતાઓમાં ઘણીવાર ઇન્દ્ર વગેરે એકથી વધારે પણ રાજધાની હોય. તો અહીંયા આત્મારૂપી રાજાની પણ મહારાજા ચક્રવર્તી સમજી લો. અને એને આખા શરીરમાં ભલે વ્યાપેલો છે, પણ એમાં 7 ઠેકાણે એની રાજધાનીઓ જાણે છે. તો આ 7 ચક્રો અથવા ચૈતન્ય કેન્દ્રો પણ એને કહેવામાં આવે છે. ત્યાં રહેલા છે. બિલકુલ અહીંયા ચોટીના સ્થાનેથી અંદરમાં જ્યારે સળીઓ નાખવામાં આવે કરોડરજ્જુના મધ્ય ભાગમાંથી એકદમ, તો ત્યાં સુષુમ્ના 3 નાડીઓ મુખ્ય છે, ઈડા, પિંગલા અને સુષુમ્ના. જમણીના નસકોરું એ ઈડા નાડી કહેવાય, ડાબું એ નહીં, જમણું એ ડાબું ઈડા, જમણું પિંગલા, એટલે ચંદ્ર અને સૂર્ય નાડી. અને બંને નસકોરામાંથી એક સરખો શ્વાસ ચાલતો હોય ત્યારે સુષુમ્ના નાડી ચાલે છે એમ કહેવાય. દરેકનું પોતપોતાનું અલગ મહત્વ હોય છે. ડાબો સ્વર, ડાબા નસકોરામાંથી શ્વાસ વધારે ચાલતો હોય, ચંદ્ર નાડી ચાલે ત્યારે સૌમ્ય શાંત કાર્યો એ કરવાના હોય, ઉગ્ર કાર્યો કરવાના હોય, લડાઈ યુદ્ધ વગેરે. તો એ જમણ અથવા ખોરાકનું પાચન, જમતી વખતે જો સૂર્યનાડી ચાલે તો ખોરાકનું બરાબર પાચન થાય. અને ધારો કે ચંદ્રનાડી ચાલે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખ પણ લાગી છે, તો શું કરવાનું? તો એના માટે અમુક ટેકનિકો હોય છે. અમુક નસોને દબાવવામાં આવે તો એ નાડીનું પરિવર્તન પણ થઈ શકતું હોય છે. ને બંને નસકોરામાંથી એક સરખો શ્વાસ ચાલતો હોય, પણ એવું ઓછું બને. જનરલી લગભગ કલાકે પોતાની મેળે એ સ્વર બદલાયા કરતો હોય. જ્યારે એક સ્વરમાંથી બીજા સ્વરમાં પરિવર્તન થતું હોય, વચ્ચેમાં થોડોક સમય માટે સુષુમ્ના નાડી ચાલતી હોય છે. અને સુષુમ્ના નાડી જ્યારે ચાલતી હોય ત્યારે ક્યારેય પ્રયાણ કરવું નહીં. ક્યાંય સારા કાર્ય જવું હોય તો તે વખતે જવું નહીં. એ વખતે જાપ અને ધ્યાન માટે ઉત્તમ સમય કહેવાય. સુષુમ્ના નાડી ચાલતી હોય ને તો આપણું ચિત્ત સહેલાઈથી એકાગ્ર કે તન્મય જાપ ધ્યાનમાં થઈ શકે. એટલે યોગી પુરુષો
એ યુક્તિપૂર્વક સુષુમ્ના નાડી ચાલુ કરી અને ધ્યાનમાં લીન બનતા હોય છે. તો અહીંયા હા ચક્રો જે 7 આવેલા છે ચૈતન્ય કેન્દ્રો, એટલા ખબર છે ભાઈઓમાંથી નામ આ 7 ચક્રના નામ કોને કોને ખબર છે? આંગળી ઊંચી કરો. રહીનભાઈ ખબર છે? પેલા ભાઈઓમાંથી પ્રવીણભાઈ ખબર છે? હા કોને ખબર છે ભાઈઓમાંથી? 7 આંગળી ઊંચી કરો. 7 ચક્રના નામ નથી, કોઈ નથી. બહેનોમાંથી કેટલાને ખબર છે? ભલે ચાલો હવે જરાક કોશિશ કરજો યાદ રાખવા. સૌથી નીચે છે મૂળ આધાર. મૂળ આધાર, બેઝિક રૂટ ચક્ર, અંગ્રેજીમાં એને રૂટ ચક્ર પણ કહેવામાં આવે છે. એ આપણી કરોડરજ્જુનો સૌથી નીચે છલ્લો મળતો હોય ત્યાં અંદર સુષુમ્ના નાડીની અંદર એ રહેલો હોય છે મૂલાધાર ચક્ર. દરેકની ચક્રોની અલગ અલગ પાંખડીઓ હોય. એ ઓપરેશન કરો તો દેખવામાં ના આવે ડૉક્ટરોને, પણ ધ્યાન અવસ્થામાં યોગી પુરુષોને, વિશિષ્ટ સાધકોને અનુભવમાં આવતા હોય છે. દરેક ચક્રોની અલગ અલગ સંખ્યામાં પાંખડીઓ હોય, અલગ અલગ દરેકનો રંગ હોય, દરેકના અધિષ્ઠાયક દેવ કે દેવી વગેરે હોય, દરેકનો અલગ અલગ બીજ મંત્ર હોય. લમ યમ વમ રમ વમ હમ ઓમ વગેરે આવા બીજ મંત્ર હોય. અને દરેક ચક્રોનો અલગ અલગ પ્રભાવ હોય છે. બધા ચક્રો અનાદિકાળથી મોટે અશુદ્ધ છે, બીડાયેલા પડ્યા છે. કમળ જેમ બીડાયેલું હોય ને, પણ જીવ જ્યારે તપ કરે, જપ કરે, ધ્યાન કરે, ભક્તિ કરે, આ બધાથી ધીરે ધીરે એ ચક્રો શુદ્ધ થાય. ધીરે ધીરે ચક્રો ખુલવા માંડે. હા કોઈ નવકાર હોય એવું સગર એકાગ્ર ચિત્તે થવું જોઈએ. મેં તો એકાગ્રતાથી શ્રદ્ધાપૂર્વક અને પાછું ગુરુની કૃપા હોય તો એ બધું જલ્દી થાય. તો એ ચક્રો ધીરે ધીરે ખુલવા માંડે, એની અશુદ્ધિ પણ દૂર થાય. તો અહીંયા મૂલાધાર ચક્ર, એટલા ઝડપથી આપણે 7 ચક્રના નામ સમજી લઈએ. મૂલાધાર, પછી આવે સ્વાધિષ્ઠાન ચક્ર, એનાથી 2-4 આંગળ ઉપર છે. મૂલાધારથી ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર. અને મૂલાધાર ચક્ર ત્યાં કુંડલી નામે આધ્યાત્મિક શક્તિ રહેલી હોય છે. એ કહેવાય છે કે 3.5 કુંડાળા વારી કરી અને એનું મુખ લાગણ જેવી, સાપણ જેવી છે. મુખ નીચે ઊંચાણ તરફ છે. એને કારણે જીવની ચિત્તવૃત્તિ મોટે ભાગે અધોગામીની સંસાર તરફ, વિષયો તરફ, ભોગો તરફ ચિત્તવૃત્તિ સતત રહ્યા કરતી હોય છે. પણ જ્યારે આ બધા ઉપાયો દ્વારા એ કુંડલીની શક્તિ જાગૃત થાય, એટલે અધોમુખીમાંથી ઉર્ધ્વમુખી બને, આમ ઉપર તરફ મુખ થાય. અને ચક્રો શુદ્ધ થયેલા હોય તો પછી એ ઉપર તરફ પ્રયાણ કરે અંદર કરોડરજ્જુમાંથી. અને આપણને જાણે વીજળીનો કરંટ લાગતો હોય કે અથવા કોઈ અંદરમાંથી કીડી પસાર થતી હોય, આમ એનો એવો અનુભવ થાય શક્તિના પ્રવાહનો. પણ જો ચક્ર વચ્ચે અશુદ્ધ હોય અથવા જીવ આમ બેસેલો હોય તો એ ચક્ર દબાયેલા હોય તો પછી ઉર્ધ્વગમન બરાબર કરી શકે નહીં. એટલા માટે હંમેશા જાપ, ધ્યાન વગેરે સાધના વખતે વિશેષ પ્રકારે તો ટટાર બેસવાનું કહેવામાં આવતું હોય છે. અને એ ચક્રો બધા જો શુદ્ધ ન હોય વચ્ચે તો ત્યાં ઝટકા લાગે. એને ચક્રોને ખોલવા માટે જાણે શક્તિ પ્રયત્ન કરે, પણ પહેલેથી ચક્ર શુદ્ધ થયેલા હોય તો સડસડાટ કરતી ઉપર ચડે. તો બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર. ત્યાંથી ત્રીજું ચક્ર આવે નાભીના સ્થાને અંદરના ભાગમાં, તો એ છે મણિપુર ચક્ર. એનું રમ બીજ મંત્ર છે. અગ્નિ, એટલે હિમાલયના જે યોગીઓ હોય એ રમ અગ્નિનું બીજ મંત્ર એની સાધના કરતા હોય. એના કારણે કડકડતી ઠંડીમાં બરફ વચ્ચે પણ શરીરમાંથી પરસેવા નીકળે એના. તો એ મણિપુર ચક્ર. એનાથી ઉપર પછી હૃદયના મધ્ય ભાગમાં, છાતીના મધ્ય ભાગમાં એવું આવે અનાહત ચક્ર. અનાહત ચક્ર. એનાથી ઉપર કંઠમણી, કાકડો, ટોન્સિલ, અહીંયા આવે વિશુદ્ધિ ચક્ર. એનાથી પણ ઉપર જઈએ અહીંયા જ્યાં તિલક કરવામાં આવે 2 ભ્રકુટી વચ્ચે, ત્યાં આવે આજ્ઞા ચક્ર. અને એનાથી પણ ઉપર શિખાના સ્થાને બ્રહ્મરંધ્ર જેને કહેવામાં આવે ત્યાં છે આ સહસ્રાર ચક્ર. સહસ્ત્રાર નહીં પણ સહસ્રાર ચક્ર. સહસ્ર 1000 પાંખડીવાળું, અંદરમાં 1000 પાંખડીવાળું કમળ. તો એ કુંડલીની શક્તિ એક પછી એક બધા ચક્રોને ભેટતા સડસડાટ ઉપર ચડે. અને જ્યારે અહીંયા આજ્ઞા ચક્ર ઉપર અંદરમાં આવે ત્યારે જીવને ખરેખર ધ્યાન દશા આવે. એ વખતે હજી શરીરનું ભાન પણ લગભગ કદાચ ભૂલાઈ જાય અને એકદમથી લગભગ નિર્વિકલ્પ જેવી સ્થિતિમાં આવે. એનાથી પણ ઉપર જ્યારે આવે અહીંયા સહસ્રાર ચક્ર ઉપર, બ્રહ્મરંધ્ર ઉપર, ત્યારે જીવને ગાઢ ધ્યાન એટલે સમાધિ અવસ્થા આવે.
નિર્વિકલ્પ સ્થિતિમાં આ જીવ આવે અને ત્યાર પછી જીવને શરીરથી ભિન્ન એવું પોતાનું જે શુદ્ધ આત્મ તત્વ છે એની અનુભૂતિ, એને આપણે સમ્યક દર્શન પણ કહી શકીએ. એ અનુભૂતિ પછીની સતત એની પ્રતીતિ રહ્યા કરે આત્માની. તો એ રીતે આ 7 ચક્રાસ અંગ્રેજીમાં જેને કહે છે. તો આ 7 ચૈતન્ય કેન્દ્રો એના ઉપર નવકાર મહામંત્રના કઈ રીતે સાધના જાપ ધ્યાન વગેરે કરવું, એ પહેલાં લંગડા બાબા તરીકે ઓળખાતા યોગી મહાપુરુષે દામજીભાઈને શીખવાડ્યું. અહીંયા આજ્ઞા ચક્રમાં નમો અરિહંતાણમ સફેદ રંગથી નવો અરિહંતાણનું ધ્યાન કરવાનું. અહીંયા બ્રહ્મરંધ્ર ઉપર નમો સિદ્ધાણમ લાલ રંગથી એનું ધ્યાન કરવાનું. વિશુદ્ધિ ચક્ર કંઠમાં ત્યાં નમો પીળા રંગથી નમો આયરિયાણનું ધ્યાન કરવાનું. હૃદય ચક્ર અનાહત ચક્ર ત્યાં લીલા રંગથી નમો ઉજાયાણમ પદનું ધ્યાન કરવાનું. અને નાભિ ચક્ર મણિપુર ચક્ર ત્યાં શ્યામ રંગથી નમો લોએ સબ સાહુણમ એનું ધ્યાન કરવાનું. એ યોગી પુરુષે શીખવાડ્યું. બીજું પણ કેટલું એને બધું માર્ગદર્શન આપ્યું. જેવા ચૈતન્ય કેન્દ્રો એવા છે, આપણા શરીરના હાથ પગ નાક કાન વગેરે અંગો છેડવા ભેડવામાં આવે તો એ માણસનું મૃત્યુ થતું નથી. એક્સિડન્ટોમાં ઘણા હાથ પગ કપાઈ જાય તો માણસ મરતો નથી. પણ આ 7માંથી કોઈ પણ એક ચક્ર એને જો પ્રહાર લાગે તો આત્મા શરીરથી છૂટો પડી જાય. સૌથી પહેલાં ઉપરથી વિચાર કરીએ સહસ્રાર ચક્ર. તો ત્યાં આજથી કેટલાક વર્ષો પહેલાં મુંબઈમાં એક પાગલ જેવો હતો, રામન રાઘવન નામ સાંભળેલું છે? હા, એ લોકો રાતના ભિખારીઓ વગેરે સૂતા ફૂટપાથ ઉપર, તો એને અહીંયા રથોડાનો પ્રહાર કરતો અને એ રીતે કેટલા લોકોને મારી નાખ્યા. ધીરે ધીરે પછી પોલીસ તપાસ થતાં એ પકડવામાં આવ્યો અને ખ્યાલમાં આવ્યો એ અર્ધ પાગલ જેવો હતો, એટલે આ રીતે કરતો હતો. તો આ રીતે હથોડાનો પ્રહાર અહીંયા થાય તો ઓલો સહસ્રાર ચક્ર ભેદાઈ જાય, માણસ મરી જાય. એ જ રીતે કેટલાક પોલીસો પણ હોય ને, એ પણ કંટાળીને આપઘાત કરે. એની પાસે પિસ્તોલ તો હોય, એનો ઉપયોગ આ રીતે કરે. પછી અહીંયા રાખી દબાવે, સીધું ગોળી નીકળીને આપણું આજ્ઞા ચક્ર ભેદાઈ જાય, પતી જાય માણસ. પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કહેવાય. પછી તલવારથી લોકો ઉડાડી દેવામાં આવે તો માણસ મરી જાય, કારણ કે આ વિશુદ્ધ ચક્ર ભેદાઈ જાય. એવી જ રીતે ગોળી જો છાતીમાં વાગે, મહાત્મા ગાંધીને ગોડસેની ગોળી વાગી હૃદયમાં છાતીમાં, તો એ આમ કરતાં ઢળી પડ્યા, આયુષ્ય થઈ ગયું પૂરું, કારણ કે એનું અનાહત ચક્ર ભેડાઈ ગયું. એવી રીતે ઘણીવાર પેટમાં ખંજર શરીર ઉલારમાં આમ આવે તો અંદરમાં રહેલું મણિપુર ચક્ર ભેડાઈ જાય અને માણસ તત્કાલ મરી જાય. અને એવી જ રીતે પહેલાંના કાળમાં કોઈ વિશિષ્ટ ગુનેગાર હોય તો એને રાજાશાહીના સમયમાં સૂડીએ ચડાવવામાં આવતા હતા. સૂડી તો શું થાય, નીચેથી ખીલાવાની દ્વાર ખીલા અને એના ઉપર જોરથી અને ફરજિયાત બેસાડવામાં આવે અને અંદરથી નીચેથી નીચેના 2 ચક્રો ભેદાઈ જાય અને માણસ તરત મરી જાય. વિશુદ્ધિ ચક્ર માટે તો આજકાલ ફાંસી આપવામાં આવે છે, બરાબર? તો એ ગળામાં ટૂંકો આપવામાં આવે એટલે પેલું વિશુદ્ધિ ચક્ર ખતમ થઈ જાય, માણસ મરી જાય. તો આ રીતે આ 7 ચક્રો બહુ જ મહત્ત્વના છે. ઘણા ભલે આપણા જૈન ગ્રંથોમાં અત્યારે વર્તમાનમાં એનું વિશેષ વર્ણન જોવા મળતું નથી, પણ ઘણું બધું સાહિત્ય આપણું વિચ્છેદ પામ્યું છે. પહેલાંના કાળમાં 14 પુરુઓ હતા, એમાં એક પ્રાણાવાય પ્રવાદ પુરુ પણ હતો. પ્રાણાયામ વગેરે એમાં બહુ ડિટેલ વિસ્તારથી બધું વર્ણન હોય. એટલે આ બધું શાસ્ત્રોમાં પહેલાં તો હશે, પણ ઘણું સૂત્રજ્ઞાન વર્તમાનમાં વિચ્છેદ પામ્યું. એટલે આજે પણ હિન્દુઓમાં આ બધા ચક્રોનું વર્ણન વિસ્તારથી જોવા મળે છે અને ઘણા જૈન સાધકોને પણ એનો અનુભવ થાય છે. કુંડલીની જાગરણ અને આ ચક્રોનું જાગરણ વગેરેનો અનુભવ થતો હોય છે. બધાના ચિત્રો પણ આવે છે કલરફુલ. તો કહેવાય છે યોગી સમરે ભોગી સમરે સમરે રાજા રંગ રંગ. આ જો હિમાલયના લંગડા બાબા હવે કંઈ જાય ગજરમતી જૈન નહોતા, પણ છતાં પણ એ પણ નવકાર મહામંત્રના પદોનું ધ્યાન આ ચક્રો ઉપર કરતા હતા. એનું માર્ગદર્શન એમણે દામજીભાઈને આપ્યું. અને પછી ત્યાર પછી આખી જિંદગીમાં લગભગ 3 કે 4 વખત એ યોગીએ એમને અલગ અલગ ઠેકાણે દર્શન આપ્યા. ક્યારેક ઠેઠ કાશ્મીરમાં, ક્યારેક ઠેઠ નીચે કન્યાકુમારીમાં દર્શન આપ્યા. મતલબ કે આવા વિશિષ્ટ યોગી હોય એ તો આકાશમાં ઉડીને ગમે ત્યાં જઈ શકે, અદૃશ્ય પણ થઈ શકે વગેરે. અને સાધના કરતાં કરતાં કંઈ પણ પ્રશ્ન થાય, મૂંઝવણ થાય તો એ
લંગડા બાબા યોગી એનો વોઇસ અવાજ સંભળાય મારો વોઇસ કોલની જેમ આજકાલ, બરાબર. એ પોતે દેખાય નહીં પણ બેટા એશા નહીં એશા કરો, એ રીતે એમને અવાજથી માત્ર માર્ગદર્શન દૂર રહ્યા પણ એ આપી શકતા હતા. તો આવા દામજીભાઈ સુથડીવાલા આપણા સાહેબજી જ્યારે બિચારે બીમાર હતા નિયમિત રીતે આવતા અને ખૂબ સુંદર સેવા કરતા હતા સાહેબની. એમણે નવકાર મહામંત્ર ઉપર ઘણા પ્રયોગો કર્યા, ફોરેનર્સ લોકો એમના મારફત પ્રયોગો કરાવ્યા જુદા જુદા, અને જો શુદ્ધ ઉચ્ચાર નવકારનો થાય તો એનું જુદું પરિણામ આવે, શુદ્ધ ઉચ્ચાર બોલવામાં આવે તો કેવું વિશિષ્ટ પોઝિટિવ પરિણામ આવે, એ પણ પ્રયોગ દ્વારા સિદ્ધ થયેલું છે. એટલા માટે નવકાર મહામંત્ર હોય કોઈ પણ મંત્ર હોય ઉચ્ચાર શુદ્ધિનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. નમો સિદ્ધાંત, જ્યાં જ્યાં જોડાક્ષર હોય તો જોડાક્ષરથી પૂર્વમાં જે અક્ષર હોય ત્યાં ઝટકો લગાવીને બોલીએ સિદ્ધાંત. નમો વજ્જાયાણ, ઝા જોડાક્ષર છે તો વ ઉપર ઝટકો વજ્જાયાણ. નમો લોહી સબ સવ નહીં પણ સબ સાહુરમ, હું દીર્ઘ છે તો લંબાવવાનું છે સાહુરમ. એસો પંચ નમુકારો, કા ડબલ છે તો મું ઉપર ઝટકો. સબ પણાસણો, પણાસણોમાં પણ પ ડબલ છે માટે એનાથી પહેલાં જે વ અક્ષર છે ત્યાં ઝટકો લગાડો સબ પણાસણો, બરાબર. મંગલાણમ ચ સબ્વેશિમ વગેરે. તો કહેવાનો મતલબ એ છે કે આ દામજીભાઈ પણ મુસીબતમાં હતા ત્યારે એમણે પણ ભલે ગુરુ તત્વને એમના દ્વારા અપાયેલો મંત્ર એનું શરણ સ્વીકાર્યું, તો આ રીતે દ્રવ્ય આપત્તિમાંથી પણ ઉગરી ગયા અને આગળ વધીને ભાવ આત્મ સાધનામાં પણ કેટલા બધા આગળ વધી ગયા. એટલે આ 14મો શ્લોક આપણને કહે છે કે ભાઈ તમે સમર્થનું શરણું સ્વીકારો. હા, બાહ્ય તકલીફ હો કે આ મુખ્યત્વે તો આભ્યંતર રાગ દ્વેષ મોહ કામ ક્રોધ લોભ ઈર્ષ્યા કેટલા દોષો આપણમાં ઘર કરી ગયા છે, એને કાઢવું હોય તો જો તમે કોઈને મકાન ભાડે આપ્યું હોય ધારો કે બરાબર 5 વર્ષ 10 વર્ષ વીતી ગયા, હવે તમને એની જરૂર પડી છે, તમે એમને નોટિસ પણ આપી મહિનો 2 મહિના પહેલાં કે ભાઈ હવે અમારી જરૂર છે તમે હવે ખાલી કરજો. પણ આજકાલ મોટે ભાગે પછી જો અમુક વર્ષો વીતી જાય પછી ભાડુઆત પણ જલ્દી ખાલી કરે નહીં, અને ઘણા સરકારી કાયદા ઉપર કેટલા એમની તરફાણમાં કદાચ વધારે હોય તો એ વખતે પછી અથવા તો તમારા નાણાં ક્યાંક અટકી ગયા હોય અને ન આપતો હોય, પછી શક્તિ હોવા છતાં પણ કોઈ વ્યક્તિ પૈસા તમારા પાછા આપતો ન હોય તો કેટલાક લોકો પછી આજકાલ શું કરે, સોપારી આપે ને. કોને સોપારી આપે? ગુંડાને, કારણ કે ગુંડાને ગુંડો પહોંચે સામાન્ય. એટલે તો એ રીતે શું વાત હતી આપણી એમની. એટલે આભ્યંતર દોષો કે બાહ્ય તકલીફો એ બધાને દૂર કરવા માટે પણ આપણે સમર્થનું શરણું સ્વીકારો, એના શરણે જવું જોઈએ તો ઓટોમેટિક આપણા બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. એક વખત અકબર બાદશાહે પ્રસન્ન થઈને બિરબલને વરદાન માગવાનું કહ્યું. માગે તે આપું. હવે બિરબલ તો કેવો બુદ્ધિનો રહેતા જ બાદશાહ, હા, એણે શું શું માગ્યું હશે એક જ વાક્યમાં એ બીજું કંઈક દૃષ્ટાંત આવે છે ને, 7મી પેઢી ને 7મે માળે ને સોનાના થાળી વાટકામાં આવું બધું એક જ વાક્યમાં ઘણું બધું માગી લીધું. હવે આ તો બુદ્ધિનો બેડસા બિરબલ, એણે શું માગ્યું હશે ખબર છે? શું માગ્યું? हुजूर आपकी मेहरबानी या फिर और मुझे क्या चाहिए, बस आपकी मेहरबानी सदा मेरे पर बनी रहे इतना मैं चाहता हूँ. अरे बिरबल इसमें क्या होगा, और कुछ मांग लो. हाँ, सोना रूपा झगड़ा जहाँ कुछ तो मांगो, हाथी घोड़ा नहीं हुजूर, बस आपकी कृपा आपकी मेहरबानी है, फिर मुझे और क्या चाहिए, बस आपकी मेहरबानी हमेशा मेरे पर बनी रहे. ફરી ફરી એ જ માગે છે. મને નવાઈ લાગી. એને તો એમ કે અડધું રાજ્ય માગી લેશે કે કેટલું માગી લેશે, પણ આવું કોઈ ભૌતિક ચીજ એણે માગી જ નહીં. અકબરની મહેરબાની માગી. પછી બન્યું શું હવે કે રોજ રાજ દરબારની અંદર આખી સભા આકડી ઠેઠ ભરાઈ ગઈ હોય ત્યારે બિરબલની એન્ટ્રી થાય. ઘણા કલાકારો એવા હોય ફૂલ ભરાઈ જાય ને પબ્લિક એન્ટ્રી થાય. અમે એવું નથી કરે, અમે તો બસ ટાઈમ થાય 9 વાગે આવી જઈએ, ભલે 2-4 જે હોય તે. પણ કલાકારો મોટે ભાગે આવું કરે. એટલે જેવા બિરબલની એન્ટ્રી થાય ને એની સાથે અકબર બાદશાહ પોતાના સિંહાસન ઉપરથી ઊભા થયો. આવો આવો બિરબલ, આવો આવો આવો, આમ હસીને પ્રેમથી બોલાવે અને બેઠો બેઠો પોતાની બાજુમાં પોતાના જેવું જ લગભગ સિંહાસન એના ઉપર પ્રેમથી એને બેસાડે. અને આ જોઈને લોકો તો બધા છક્ક થઈ ગયા મોઢામાં. અરે નાખી ગયો, હા રે, હા વાહ, આ તો
તો બધા કેટલા હાથ છે? એટલે આમ હોય બે પણ કે 4 હાથ કે 1000 હાથ છે આના ઉપર. હવે અકબર સુધી બધા ન પહોંચી શકે. પોતાનું કંઈ પણ કામ કરાવવું હોય તો રાજા બાદશાહ સુધી પહોંચવાની હિંમત બધાની ન હોય. એટલે લોકો શું કરે, પછી બિરબલને સાધવા લાગી જાય. બરાબર ને? સરકારમાં પણ જ્યારે મિનિસ્ટર સુધી ન પહોંચી શક્યા તો એનો પ્યુન કે જે કંઈ હાથ નીચેનો હોય ત્યાં વજન મૂકે નીચેથી, ટેબલ નીચેથી, એટલે કામ થવા લાગે. તો આ રીતે હવે બિરબલ જેવો સભામાંથી નીકળે ને બધા બિરબલને પર સલાહ, બાદશાહની જેમ સલાહ ફરવા ઝૂકી ઝૂકીને સલામ ભરે. અને પોતાના ઘરે કોઈ પણ દીકરાનો જન્મ વગેરે હોય, લગ્નાદિકનો હોય, તિથિ કે કંઈ પણ, તો એ વખતે બધા બિરબલને આમંત્રણ આપે, મોટા પણ નગર શ્રેષ્ઠીઓ વગેરે પણ, અને રાજાની જેમ જ એનું સ્વાગત કરે. ભોજનમાં પણ ઊંચામાં ઊંચા પદાર્થો બધા પીરસવામાં આવે, પછી કિંમતી ભેટ સોગાદો પણ આપવામાં આવે. મોટું નગર રાજ્ય, એમાં કેટલા શ્રીમંતો રહેતા હોય, અને રોજના મિનિસ્ટરનું ઉદ્ઘાટન હોય. દિવસમાં 2, 3, 4 ઠેકાણે ઉદ્ઘાટન હોય. સવારે એક ઠેકાણે, બપોરે બીજે, સાંજે ત્રીજે ઠેકાણે. એની જેમ બિરબલને પણ ખમા ખાવા લાગી બાદશાહની જેમ જ આમ. જો એક બિરબલ બાદશાહની કૃપા માંગેલી, એમાં કેટલું આવી ગયું આખી જિંદગીભર માટે. જ્યાં જ્યારે માન સન્માન, કિંમતીમાં કિંમતી ભેટ સોગાડો મળે, બધા સલામી ભરે, ખમા કરે, કેટલું મળી ગયું. એ રીતે જો બાદશાહની કૃપાથી આખા નગરના બધા લોકોની કૃપાનો પાત્ર બની ગયો બિરબલ, તો એ રીતે 3 લોકના નાથ હરિહંત પરમાત્મા જોસર ઇન્દ્રોથી પણ પૂજિત, એની કૃપાને ઝીલવા માટે આપણે જો એની શરણાગતિ સ્વીકારીએ, એમની આજ્ઞાઓનું પાલન કરીએ, એમની યથાશક્તિ ભક્તિ વગેરે કરીએ, તો ઓટોમેટિક એ હરિહંત પરમાત્માના ભક્ત એવા અસંખ્ય સમ્યક દ્રષ્ટિ શાસન દેવો દેવીઓ અને 64 ઇન્દ્રો વગેરે બધાની પણ કૃપા સહજપણે મળી જાય. કોઈ દેવદેવી માટે અલગ અલગ પછી આપણે સાધના કરવાની જરૂર ન પડે. હરિહંત પરમાત્માને અનન્ય ભાવે સમર્પિત રહેવો જોઈએ. આ એક શરત જરૂર છે. બરોબર? તો આ શ્લોકમાં જેમ કહે છે કે ભગવાન આપના ગુણો 14 રાજલોકમાં વ્યાપી ગયા, તો એમાં કાંઈ આશ્ચર્ય નથી, કારણ કે આપને શરણે રહ્યા છે, 3 લોકના નાથને શરણે રહ્યા છે. તો એને 3 લોકમાં યથેચ્છ રીતે હરતા ફરતા કોણ અટકાવી શકે? કોઈ જ ન અટકાવી શકે. આ જ રીતે જે પણ ભક્ત આત્મા પરમાત્માની અનન્ય ભાવે શરણાગતિ સ્વીકારે, એને દ્રવ્ય અને ભાવ, બાહ્ય અને આભ્યંતર કોઈ રીતે એની ચિંતા કરવાની રહે નહીં. ઘણા એવા અન્ય પણ દાખલાઓ છે. તો ચાલો હવે આ ગાથાનું ગુજરાતીમાં પદ્યાનુવાદ પણ આપણે જરાક જોઈ લઈએ. વ્યાપ્યા ગુણો ત્રિભુવન મહી, હે પ્રભુ શુભ્ર એવા, શોભો સર્વે સકળ કળના, પૂર્ણિમા ચંદ્ર જેવા, તારા જેવા જીનવર્તણા, આસરે તે રહે છે, સ્વેચ્છાથી તો અહીં તહીં જતા કોણ રોકી શકે છે. આ મંદા કંકા છંદની અંદર. હવે વસંત તિલકા છંદમાં આપણે ગુજરાતીનો પદ્યાનુવાદ જોઈએ. એટલે ભક્તામણ જો રાગ. સંપૂર્ણ ચંદ્ર તણી કાંતિ સમાન, તારા રૂડા ગુણો ભુવન 3 ઉલ્લંઘનારા, ત્રૈલોક્યનાથ તુજ આશ્રિત એક, તેને સ્વેચ્છા થકી વિચરતા કરી કોણ રોકે. આ વસંત તિલકા છંદમાં પદ્યાનુવાદ થયો આ જ શ્લોકનો. હવે આપણે આ જ શ્લોકને લગતી રિદ્ધિ અને મંત્ર જોઈએ. ઓમ રીમ અર્હમ નમો, બોલો. વિઉલમયીણમ, વિઉલમયી એટલે વિપુલમતી. મન પર્યજ્ઞાનના 2 પ્રકાર, ઋજુમતી અને વિપુલમતી. ગઈકાલે આપણે એની વ્યાખ્યા વિચારી હતી ને. વિપુલમતીમાં સ્પષ્ટપણે વિશેષ પ્રકારે મનના વિચારો અને ભાવોને જાણી શકાય. ઋજુમતી મન પર હોય તો આછું સામાન્યતઃ મનના વિચારોને જાણી શકાય. તો આવા વિપુલમતી મન પરજ્ઞાન દરેક તીર્થંકર દીક્ષા લે, કરે એની સામાયમનો ઉચ્ચાર કરે, એની સાથે એની એટલી અંદરની વિશુદ્ધિ થતી હોય છે કે વિપુલમતી મન પર, ઋજુમતીની પણ સીધો વિપુલમતી મન પર જ્ઞાન એને ઉત્પન્ન થઈ જતું હોય છે. તો એવા વિપુલમતી જ્ઞાન એવો ટેવાગે કોને હોય? 14 પૂર્વધર હોય, લબ્ધિધારી હોય, એમને થતું હોય છે. તો એવા વિપુલમતી મન પર જ્ઞાની ભૂતકાળમાં જેટલા અનંતા થઈ ગયા, ભવિષ્યમાં જે પણ થવાના હોય, વર્તમાનના મહાવિદેય ક્ષેત્રમાં વિચરતા હોય, એ તમામ વિપુલમતી મન પર જ્ઞાની મહાપુરુષોને
આપણે નમસ્કાર કરીએ છીએ આ રિદ્ધિ મંત્ર રિદ્ધિ દ્વારા. ઓમ રીમ અરહમ નમો વિઉલમઈણામ. ઓમ રીમ અરહમ નમો વિઉલમઈણામ. હવે એનો મંત્ર જરાક મોટો છે, તમે તમારે છેલ્લે સ્વાહા બોલવાનું, બરોબર? ઓમ નમો ભગવત્યૈ ગુણવત્યૈ મહામાનસ્યૈ સ્વાહા. ઓમ નમો ભગવત્યૈ ગુણવત્યૈ મહામાનસ્યૈ સ્વાહા. ઓમ નમો ભગવત્યૈ ગુણવત્યૈ મહામાનસ્યૈ સ્વાહા. તો આ ગાથા વૃદ્ધિ અને મંત્ર એનો જાપ કરવામાં આવે તો એમાં એક તો જ્ઞાન ગુણની અભિવૃદ્ધિ થાય છે, આત્માના ગુણો અને બંને પ્રકારની લક્ષ્મી, ગુણલક્ષ્મી અને બાહ્ય લક્ષ્મી એની પણ જીવને પ્રાપ્તિ થાય છે. એની વિધિ અમુક બતાવેલી જ હોય છે, એ પ્રમાણે એનો જાપ અમુક દિવસ સુધી અમુક પ્રકારના રંગની માળાથી કરવામાં આવે તો આ રીતે લાભ થાય છે. અગાઉ કહ્યું હતું તેમ પૂનાની અંદર ડૉક્ટર મંજુબેન કરીને રહે છે અને તે ભક્તાઓની દરેક ગાથામાં જે ફળ બતાવ્યું છે ને તો એની એ રીતે સાધના કરી અને અનેકની બીમારીઓ અલગ અલગ પ્રકારની મટાડે છે, બીજા પણ ઘણા ફાયદાઓ થાય છે. પણ હકીકતમાં આપણે એ લક્ષ્ય મુખ્ય રાખવો જોઈએ નહીં. આપણે તો આત્માની શુદ્ધિ કર્મ નિજરા કેમ થાય અને આત્માના સમ્યક જ્ઞાનની અભિવૃદ્ધિ થાય, આત્માના ગુણોનો વિકાસ થાય એ લક્ષ્ય રાખી અને આરાધના કરવાની હોય છે. આ જ ગાથાના મહાત્મ્યને દર્શાવનારી કથા પણ જે ગુણાકર સૂર્ય આચાર્ય ભગવંતે ભક્તામૃત સ્તોત્રની સંસ્કૃત ટીકામાં જે આપેલ છે તે આપણે જરા સંક્ષેપમાં જોઈ લઈએ. પાટણ એક વખત ગુજરાતની રાજધાની, જે અમદાવાદ છે આજે તેમ પાટણ ગુજરાતની રાજધાની હતી. એમાં સત્યક નામે એક શ્રીમંત વેપારી રહેતા હતા અને તે ગુરુગમથી ભક્તામૃત સ્તોત્ર શીખી અને ત્રિકાળ સવાર બપોર ત્રિકાળ એનો સ્વાધ્યાય પાઠ કરતા હતા. એમની દીકરી હતી અને દીકરીનું નામ શું હતું? દાહી. નામ સરસ છે, દાહી હતી દીકરી, દાહી નામ હતું એનું. એ 8 વર્ષની ઉંમરની થઈ ત્યારથી પછી એણે પણ ભક્તામૃત શીખી લીધું અને એ પણ શ્રદ્ધાપૂર્વક નિયમિત રીતે એ ભક્તામૃત સ્તોત્રનો પાઠ કરતી હતી. ધીરે ધીરે યુવાવસ્થાને પામેલ છે ત્યારે એનો સગપણ અથવા એના લગ્ન પણ ભરૂચની અંદર ઠેઠ પાટણ ત્યાં ને ભરૂચ, કચ્છ ભરૂચ ત્યાંના કોઈ શ્રેષ્ઠી પુત્ર સાથે એના લગ્ન થયા છે. અને કેટલાક સમય પછી જ્યારે સાસરે ભરૂચ તરફ જઈ રહેલ છે તો રસ્તામાં વિશ્રામો લેવા માટે બધા લોકો તળાવની પાસે બેઠા હતા. ત્યાં અચાનક કેટલાક લૂંટારુઓ ત્યાં આવી ચડે છે અને એ લૂંટારુઓની સાથે હાથમાં શસ્ત્રો વગેરે હતા. એને જોઈને બધા લોકો આમ તેમ નાસભાગ કરવા લાગી ગયા અને દાહી એકલી પડી ગઈ અને આ બાજુ લૂંટારાઓ હતા શસ્ત્રો સહિત. એ વખતે પણ રડતી નથી અને પીઠ વર્ષે મજબૂત, કારણ કે ભક્તામૃત સ્તોત્રનું નિયમિત રીતે શ્રદ્ધા ભક્તિપૂર્વક પાઠ અને સ્વાધ્યાય કરતી હતી. એટલે ખાસ કરીને આ 13મી અને 14મી ગાથા અને ફરી એનો જો મોટે સ્વરે બુલંદ સ્વરે એનો પાઠ કરે છે અને પરિણામ એ આવ્યું કે પહેલાં લૂંટારા ચક્રેશ્વરી દેવી અને અધિષ્ઠાયિકા ખાસ છે આદિનાથ દાદા. ભક્તામૃત સ્તોત્ર સત્વજી મા તીર્થ બધાના અધિષ્ઠાયક પણ છે ચક્રેશ્વરી દેવી, ત્યાં તે પ્રગટ થાય છે. અને પહેલાં લૂંટારાઓ બધા ત્યાં ને ત્યાં સ્તંભિત થઈ ગયા, એકદમ હાલી ચાલી જરાય પણ ન શકે. અને પછી દાહીએ અવાજ કરી બૂમો પાડી પોતાના જે હતા બધા સાથે જે પણ લોકો બધાને પાછા બોલાવી લે છે અને આ લૂંટારાઓ પણ માફી માગે છે, કર કરે છે. એટલે વળી પાણીથી ભક્તામૃત સ્તોત્રની ગાથાઓથી પાણીને અભિમંત્રિત કરી એના પર છાંટે છે. એ લૂંટારાઓ પણ જે સ્તંભિત થઈ ગયા હતા એ મુક્ત થાય છે અને દાહીને પગે પડી અને ફરી માફી માગે છે. દાહી પણ એને યથાયોગ્ય રીતે હિત શિક્ષા આપે છે, જ્યાં લૂંટફાટ વગેરે ન કરવાનો સંકલ્પ કરાવે છે. તો આ રીતે શાસ્ત્રમાં પણ પછી ભરૂચમાં આખામાં તો આ વાત વાયુ વગેરે ફેલાઈ ગઈ. એ રીતે ભક્તામૃત સ્તોત્રનો જૈન શાસનનો પણ જયકાર થયો અને દાહીના માન સન્માન પણ વધી ગયા, જેની પાસે આવી શક્તિ છે. એટલે આ રીતે ભક્તામૃત સ્તોત્રની એક ગાથાઓનો પણ ઘણીવાર અલગ અલગ આવી રીતે પ્રભાવ બતાવવામાં આવ્યો છે. બરોબર. બસ હવે 15મી ગાથા. હવે અત્યારે આપણે 5 દિવસ માટે તમારામાંથી ઘણા શરૂઆતમાં કહ્યું કે મારા સાહેબ અત્યારે હવે ઇલેક્શનનો સમય છે લોકસભાનો, એમાં ઘણાને મુંબઈ જવાનું હશે, કેટલાક નીકળી પણ ગયા અને બાકી ઘણાને હજી મુંબઈ જવાનું હશે. એટલે હમણાં
આ પણ થોડો આરામ કરી લો 5 દિવસ. ફરી પાછા 22 તારીખથી એટલે પૂનમ, બરાબર ને, વૈશાખ સુધી પૂનમ અને 22 તારીખથી વળી પાછા આપણે 15મી ગાથાથી આગળ બનતા સુધી તો આમ ચાતુર્માસનો પ્રવેશ 30 જૂન થાય ત્યાં સુધીમાં લગભગ એક એક ગાથા કરતાં આપણું પૂરું ભક્તામ સૂત્રનું પણ વિવેચન લગભગ પૂરું થઈ જશે એવી ધારણા રાખીએ છીએ. તો વિશેષ અગ્રે વર્તમાન જેના નાવૃત કાંઈ પણ બોલાયું હોય હાર્દિક ઈચ્છામી યુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગણે લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક ઓમ રીમ નમો હરિહંતાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો ઉવજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ નમો હરિહંતાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો વજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. ઓમ રીમ નમો હરિહંતાણમ. ઓમ રીમ નમો સિદ્ધાણામ. ઓમ રીમ નમો આયર્યાણામ. ઓમ રીમ નમો વજાયાણામ. ઓમ રીમ નમો લોય સબ્બ સાહુણામ. ઓમ રીમ નમો દંસણસ. ઓમ રીમ નમો નણસ. ઓમ રીમ નમો ચારિતસ. ઓમ રીમ નમો તવસ. ઓમ રીમ શ્રી સિદ્ધચક્રાય નમઃ. 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 તો હવે 5 દિવસ માટે વ્યાખ્યાન હમણાં માંગલિક રહેશે, પણ આપણા દેરાસરમાં સમૂહ ચૈત્યવંદન અને સાથે વિવિધ સ્તોત્રો દ્વારા પ્રભુ ભક્તિ ચાલુ જ રહેશે, બરાબર. તો સારી સંખ્યામાં એમાં લાભ લેજો. વળી પાછા 22 તારીખથી નિયમિત વ્યાખ્યાનમાળા ચાલુ રહેશે.